નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। મોરબીમાં સોની યુવનની થયેલ હત્યામાં હત્યારાઓ સામે કડકમાં કડક સજા અપાવવા બાબત ઉપરોક્ત વિષય અનુસંધાને તારીખ 19/2/2026 મોરબી ખાતે જતીનભાઈ સોનીના નામના યુવનની ઘર વાસ્તુ પ્રસંગ હોવાથી રાજકોટ બહેનને તેડીની પરત આવી રહેલા વેપારીને ઓવરટેક કરવા બાબતે 2 શખ્સે છરીના ઘા કરી હત્યા નિપજાવેલ, જેના પડધા આખા ગુજરાતમાં પડેલા હોય જે હત્યાથી સોની સમાજ ખૂબ જ દુઃખની લાગણી અનુભવે છે, જેથી આજરોજ તારીખ 23/2/2026 મહુવા શરાફ બજાર એસોસિએશન બંધ પાડી આપ સાહેબશ્રી સમક્ષ આ નિવેદન આપી આ કૃત્ય કરનાર સામે કાનૂની રાહે કડકમાં કડક પગલાં ભરવામાં આવે અને આ બનાવો ભવિષ્યમાં ન બને અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવી અમારી માંગણી છે। રિપોર્ટ વિજય બારૈયા। મહુવા સોની બજાર એસોસિએશનના પ્રમુખ ચેતન આપા અને સાથે બધા જ અમે સદસ્યો અમે ગવર્મેન્ટને એવી વિનંતી કરશું કે જે મોરબીમાં દુઃખદ ઘટના બની ગઈ છે એની માટે જરૂરી અને યોગ્ય પગલાં લઈ અને જેની સાથે અન્યાય થયો છે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે એ વ્યક્તિને એના પરિવારને ન્યાય મળશે। અમે આશા રાખીએ છીએ કે વહેલી તકે એના પરિવારને ન્યાય મળે અને એ નિમિત્તે મહુવાની સોની બજાર એસોસિએશને બધી જ દુકાન આજે અમે બંધ રાખેલી છે। નાનામાં નાનું અને મોટામાં મોટું કારીગર કામથી લઈને બધું જ કામ અમે બંધ રાખેલું છે કે ભાઈ સરકાર સુધી અમારો મેસેજ પહોંચે કે જે અન્યાય સોની વેપારી સાથે થયો છે એની ઉપર યોગ્ય પગલાં લેવામાં આવે। આજે બંધ રાખ્યું છે, અમે રેલી કાઢશું, આવેદનપત્ર સોંપશું અને એવી આશા રાખશું કે વહેલી તકે આ મુદ્દે ધ્યાન આપવામાં આવે। તો તમને બધાને પણ વિનંતી છે કે આ વિડીયોને ખૂબ જ શેર કરજો, જેનાથી કોઈ પણ પરિવાર સાથે અન્યાય ન થાય, કોઈ પણ દીકરીને એના પપ્પા મિસિંગ ન થાય, જરૂરિયાત એની હોય જે બાપ હોય તો દીકરીની જરૂરિયાત પૂરી કરી શકે, પણ એ આવા બનાવમાં આવી વસ્તુ થઈ જાય અને બીજા લોકોને પણ એવી પ્રેરણા મળે કે ભાઈ આવું કંઈ કરશું તો એના પગલાં આપણી ઉપર લેવામાં આવશે, તો એ લોકો પણ આ બધી વસ્તુ કરતાં અચકાય। તો આપ સૌને મારી ખૂબ વિનંતી છે કે આ વિડીયો તમે ચોક્કસ શેર કરજો જેથી આવા બનાવ ન બને અને આ પરિવારને ન્યાય મળે એવી સરકારને અમારી વિનમ્ર બે હાથ જોડીને પ્રાર્થના છે। મહુવા સોની બજાર એસોસિએશન, થેન્ક યુ।